પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જગતની માલિપા એના પછીનો દાખલો. જેની ઊંચાઈ 8 મીટર. હું કીધું પાછું? હું કીધું? ઊંચાઈ. ઊંચાઈ એટલે એલ કે એચ? એચ. તો આપણે લખી નાખીએ એચ બરાબર 8. પાયાની ત્રિજ્યા 6 મીટર એટલે ત્રિજ્યા એટલે આર બરાબર 6 મીટર. હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળા કાપડની કેટલી તાળપત્રીની જરૂર પડે? હવે જો અહીંયા તમે કાપડ જોયું ને, કાપડ એ બાપુ આમ તમે શર્ટનું કાપડ લેવા જાઓ કે પેન્ટનું કાપડ લેવા જાઓ, આમ ટાંકામાંથી કાપડ કાઢે, આમ ખબર છે કે નહીં? એની લંબાઈ વધે, એની પહોળાઈ વધે. કાપડમાં તો પહોળાઈ ફિક્સ જ હોય કે નહીં? જેટલું જોતું એટલું તમને કાપડ કેવું મળે? લાંબુ મળે. સમજાય કે ન સમજાય? કાપડ તમે કઈ પહોળાઈ પછી તમારે વધારવી હોય તો બે કાપડ ગોતવીને વચ્ચે શું કરવી પડે? સિલાઈ માળવી પડે. સમજાણું કે ન સમજાણું? તો કાપડ આવું હોય, એ ભાઈ દે આમ કાપડ આવું આમ લંબચોરસ હોય, હે ને? આમ ટાંકો હોય, આમ ટાંકો હોય, આવી રીતના હોય ને કાપડનો ટાંકો. ને આમ કાપડ શું થાય? આમ ખેંચીને જેટલું જોતું એટલું આપણને આપે. તો એની પહોળાઈ ફિક્સ હોય, લંબાઈ જેટલી હોય એટલી વધે. તો પહોળાઈ આપણને આપેલી જ છે. કેટલી કીધી ભાઈ? 3 મીટર પહોળું. કાપડની લંબાઈ આપી જ છે. કેટલી છે ભાઈ? 3. આપણે લંબાઈ ગોતવાની છે. આપણે શું ગોતવાની? લંબાઈ. તો એકચ્યુઅલી આમ કાપડ હું આમ કાઢું, આમ જો તો આ લંબચોરસ બુક થઈ ગઈ, હે ને? કાપડનો ટાંકો છે પણ કાપડ એમાંથી છૂટું પડે એટલે કેવો ટુકડો થઈ ગયો? લંબચોરસ. અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા, આવી ગયું યાદ? 8મા ધોરણમાં શીખ્યા હતા, લંબાઈ ગુણ્યા. તો અહીંયા શું કરવાનું બેટા? જ્યારે આવો દાખલો હોય ત્યારે હું જે રીતે કરાવું એટલી હેલી રીતે કરો. કોઈ દી ન આવડે તો પૈસા પાછા. આપણને એમ કીધું કે ભાઈ તંબુ બનાવવાનું છે, તો તમને ખબર છે ભાઈ કે શંકુનું પૃષ્ઠફળ, શંકુનું પૃષ્ઠફળ બરાબર, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ. આપણે આગળ બીજું શું છે? તાડપત્રી. તો અહીંયા લખવાનું તાડપત્રી બરાબર. એને કાઉન્સમાં લખું લંબચોરસ. તાડપત્રી કેવી હોય ભાઈ? કોઈ પણ કાપડ હોય એ કેવું હોય ભાઈ? લંબચોરસ. આમ ટાંકામાંથી છૂટું પાડે એટલે આ કેવો આકાર થઈ ગયો? લંબચોરસ. એટલે અહીંયા લખ્યું લંબચોરસનું ક્ષેત્રફળ અથવા તો તાડપત્રીનું ક્ષેત્રફળ. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, આગળ વ્યા જાય. શંકુના પૃષ્ઠફળનું સૂત્ર પાઈ આર એલ. તાડપત્રીનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. કોઈને કઈ ડાઉટ? હવે આપણને હું કીધું 3 મીટર હોય શંકુ આકાર બનાવવા માટે, 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડશે? એટલે આપણે લંબાઈ ગોતવાની છે. તાડપત્રીની શું ગોતવાની છે? ગોતી નાખીએ. હાલો 2 મિનિટ થાય. બોલો પાઈની જગ્યાએ કેટલી કિંમત મૂકું? પણ 1 મિનિટ 3.14 તો આપણે મૂકીએ, પણ આપણને સૂત્રમાં શું જોશે? આપણી આગળ છે શું? તો પહેલા તો એલ ગોતવો પડશે ને. એલ નું સૂત્ર શું છે ભાઈ? હમણાં હું ભૂલી ગયો. એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ. આર એટલે કેટલા? 6 નો વર્ગ. એચ એટલે 8, એનો વર્ગ. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. થાય કે ન થાય? તો એલ સ્ક્વેર બરાબર 36 અને 64 કેટલા થાય? 100. તો એલ વર્ગ બરાબર કેટલા મળ્યા? 100. 100 નું વર્ગમૂળ. તો એલ બરાબર જવાબ કેટલો મળે? 10. કોઈને કઈ ડાઉટ છે? અહીંયા આપણને બાકી મીટર આપ્યું એટલે આપણે શું લખવાનું? મીટર. હજી એક વખત બેટા, આર 6 હતો એટલે 6 નો વર્ગ, એચ 8 હતો, 8 નો વર્ગ, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 64 માં 36 નાખો એટલે 100 થાય અને 100 નું વર્ગમૂળ 10 થાય. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હવે કિંમત મૂકીએ. પાઈ દાખલામાં કીધું પાઈ બરાબર કેટલા લ્યો? 3.14 કીધું તો 314 ના છેદમાં 100 મૂકી શકાય? કેમ સાહેબ 100 મૂક્યા? પોઈન્ટ પછી કેટલા આંકડા? 2 આંકડા. એટલે અહીંયા એકડો ને પાછળ કેટલા મીંડા મૂક્યા? 2 મીંડા. કોઈ કઈ ડાઉટ? આગળ વ્યા જાય. ત્રિજ્યા કેટલી છે? 6. એલ કેટલા છે? 10. ઓકે, લંબાઈ આપણે ગોતવાની ને. તાડપત્રીની પહોળાઈ દાખલામાં કેટલી આપીશ ભાઈ? જો અહીંયા છે કેટલી આપી છે? મને આવડે નહીં, જરાક કહેજો. મીંડું અહીંયા હું આવી દઉં 314 એના છેદમાં ગુણ્યા આ 3 ગુણાકાર છે. આ બાજુ હવે તો છેદમાં મૂકી દઉં 3. ઓકે, કંઈ કહેવાનું નહીં. બરાબર લંબાઈ
બરાબર ને 3 દુ 314 ગુણ્યા 2 કેટલા થઈ સાહેબ? તો 2 ચોક 8, 2 એકા 2, 2 તેરી 6, 628. એના છેદમાં છે 10 બરાબર લંબાઈ. તો આપણે લખી નાખીએ તેથી આપણે અહીંયા લખી નાખીએ તેથી શું લખશું ભાઈ? 62.8 મીટર. તો તાલપત્રીની લંબાઈ કેટલી જોશે ભાઈ? 62.8 મીટર. કેમ આવ્યું 8? તો કે 10 હતો, એક 0 હતો એટલે એક આંકડાના આગળ પોઈન્ટ મૂકી દીધો. તો કેટલી તાલપત્રીની જોશે આપણને લંબાઈ? તો કે ભાઈ 62.8. ઓકે, અહીંયા લગી બધાને સમજાઈ ગયું ને? કેટલો જવાબ આવ્યો? 62.8. ઓકે, હવે આપણને એમ કીધું માની લ્યો કે સિલાઈના માપ અને કાપકૂપ થવાના બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાલપત્રી વપરાય છે. 20 સેમી શું કીધું? વધારે. ઓકે, કરી નાખીએ જાગુસ ને બધાય. શું લખું છું? કુલ આપણને શું જોવે છે? કુલ કેટલી તાલપત્રી જોશે? પત્રી બરાબર 62.8 વત્તા આપણને એમ કીધું કાપકૂપ માટે કેટલું જોશે? સેમીને મીટરમાં ફેરવું એટલે 20/100. મીંડું ઉડી ગયા. 62.8 એમનેમ 2/10 એટલે જવાબ કેટલો આવે? 0. હવે 62.8 વત્તા 0.2 પોઈન્ટ નીચે પોઈન્ટ આવવું જોઈએ, ધ્યાન રાખવાનું. 8 ને 2 12 કેટલા થાય દેવ જાણી? 8 ને 2 12 થાય. કેટલા થાય? 10 થાય. ઠીક, પોઈન્ટ એમનેમ વધી પડી 1, 2 ને 1 3, છગડો એમનેમ એટલે જવાબ કેટલો આવ્યો? 63 મીટર. દાખલો પૂરો થઈ ગયો. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય, હાલો જાગોસ ને, તો અહીંયા આ દાખલો મોસ્ટ આઈએમપી પૂછાય ને પૂછાય જ હે ને. અને મેં મારી જિંદગીમાં ગોલકનો સૌથી વધારે આ દાખલો પૂછાતો જોયો છે. 8 વર્ષથી ભણાવું છું. તમારી ગમે એ નિહાળ હોય આ દાખલો હશે ને હશે ત્યાં. બરાબર ને? બહુ મસ્ત દાખલો છે, સાવ ઈઝી છે, બુદ્ધિ વાપરવી પડે. અને જો ઉપરવાળે આપી હશે તો હાલશે. એક સવાલનો જવાબ આપો મને. ચંદ્ર મોટો કે પૃથ્વી મોટી? પૃથ્વી મોટી. ચંદ્ર એની કરતા કેવો છે ભાઈ? નાનો છે. હા કે ના? ઓકે, હવે આપણને શું કીધું? જો ચંદ્રનો વ્યાસ અહીંયા ધારવાન છે હું. ધારો કે ચંદ્રના વ્યાસને કોના સાથે સરખાવ્યું છે? કોની સાથે? પૃથ્વીના. તો અહીંયા લખું છું ધારો કે, થાસો કે નહીં એલા ભાઈ, ધારો કે પૃથ્વીનો વ્યાસ, પૃથ્વી મોટી હોય ને એટલે લખું છું કેપિટલ ડી. પૃથ્વીનો વ્યાસ કેવું રાખ્યું મેં? કેપિટલ ડી. સાહેબ ડી હું લેવા રાખ્યું? યા ABCD ની કોઈ પણ અક્ષર રાખી શકો. એક્સ રાખો હોય તો એક્સ રાખીએ કઈ, પણ મેં ડી એટલે રાખ્યું કારણ કે વ્યાસનું ઇંગ્લિશ થાય ડાયામીટર, એટલે એના ઉપરથી મેં લીધું ડી. હવે હું કીધું ચંદ્રનો વ્યાસ. ઓકે, ચંદ્રનો વ્યાસ એને કરી નાખો સ્મોલ ડી. ચંદ્ર નાનો છે એટલે નાનો ડી. બરાબર. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા, તો પૃથ્વીનો વ્યાસ શું ધાર્યો છે આપણે? ડી. એટલે અહીંયા ડી લખું. ના ચોથા ભાગ જેટલો એટલે છેદમાં કેટલા થાય? 4. સમજાણું કે ન સમજાણું? હા કે ના? હજી એક વખત શું લખ્યું દાખલામાં વાંચો. જો ચંદ્રનો વ્યાસ એટલે આપણે ચંદ્રના વ્યાસ બરાબર એ નાનો ડી કીધું. પૃથ્વીના વ્યાસ કરતા કેટલો ભાગ? ચોથો ભાગ. એટલે પૃથ્વીનો વ્યાસ કેપિટલ ડી હતો, એના છેદમાં આપણે મૂકી દીધા 4. ચોથો ભાગ કીધો એટલે છેદમાં 4 મૂક્યા. જેટલો હોય તો તેમની શું કીધું ભાઈ? ભાઈ જો તો ભાઈ આમાં કંઈક વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ગોતો. બરાબર. તો આપણે શું ગોતવાનું છે? વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ગોતી લઈએ. હા કે ના? ઓકે, તેના માટે ત્રિજ્યા ગોતવી પડશે. જાગોશ ભાઈ? હા તો બોલો યાર. તો હવે ચંદ્રની ત્રિજ્યા એટલે કેપિટલ આર. ચંદ્રની ત્રિજ્યા એટલે હા, તો અહીંયા હું કેપિટલ આર રાખું છું. આ ત્રિજ્યાનું સૂત્ર શું છે? વ્યાસના છેદમાં એટલે ડી ના છેદમાં 2. કોઈને કઈ આમાં ડાઉટ નહીં? પાક્કું ને? ખાવ મારા હમ ખાઈ લીધા. હાલો હવે આ સોરી આ ચંદ્ર નહોતો, આ શું હતું? પૃથ્વી હતું. પૃથ્વીની ત્રિજ્યા શું લીધું આપણે?
વ્યાસના છેદમાં 2 એટલે d ના છેદમાં 2. હવે ચંદ્રનો વ્યાસ, વ્યાસનું સૂત્ર શું છે? ત્રિજ્યાના છેદમાં 2. સોરી, ત્રિજ્યાના છેદમાં 2 નહીં ભાઈ, વ્યાસના છેદમાં 2. તો હવે અહીંયા ચંદ્રનો વ્યાસ કેટલો છે? કેપિટલ D ના છેદમાં 4. અહીંયા કેપિટલ D ના છેદમાં 4. આ 2 તો હતા જ ત્યાં, એટલે ગુણ્યા 2 મૂકી દો એટલે જવાબ કેટલો આવે? D ના છેદમાં 8. બસ દાખલો પૂરો થઈ ગયો. હવે જેમ ઓલું કર્યું હતું એમ આપણે ગુણોત્તર વાળો કર્યો હતો ને એમ હજી એક વખત આખું સમજી લઈએ. પૃથ્વીના વ્યાસને કેપિટલ D લીધો. દાખલામાં કીધું ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં કેટલા ભાગનો છે? એટલે ચંદ્રનો વ્યાસ બરાબર કેપિટલ D ના છેદમાં 4. ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં, તો અહીંયા પૃથ્વીની ત્રિજ્યા D ના છેદમાં 2. અહીંયા ચંદ્રની ત્રિજ્યા, આનો વ્યાસ કેટલો છે? D ના છેદમાં 4. એટલે પહેલા મૂક્યું D ના છેદમાં 4 અને સૂત્રમાં 2 આવે આવડા વ્યાસના છેદમાં 2 એટલે 2 મૂક્યું. 4 દુ કેટલા થઈ ગયા? 8. હાલો હવે ગુણોત્તર ગોતી લઈએ. આપણે એક દાખલામાં ગુણોત્તર ગોઈતો કે નહીં? એવી રીતના હું એ લખું છું ગુણોત્તર. તો પેલા ચંદ્ર રાખીએ. ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના છેદમાં બોલો પૃથ્વીની વક્ર સપાટીનું, હા કે ના? હાલો તો 2 ગોલક જ છે. એક જ મિનિટ, હા એક જ મિનિટ. 2 ગોલક જ છે. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 4πr. પણ r કયો? ચંદ્ર છે ને, ચંદ્રમાં r કેવો હતો? નાનો, એટલે 4πr². હવે પૃથ્વીની અંદર 4π, પણ પૃથ્વીનો r કેવો છે? મોટો, એટલે કેપિટલ R નો સ્ક્વેર. 4π, હા કે ના? ઓકે, તો હવે જરાક ધ્યાન રાખો. r², તો r² એટલે આવડું આ મૂકવાનું D ના છેદમાં, તો અહીંયા મૂકી દઉં. હાલો ભાઈ, પણ r² એટલે 2 વખત મૂકવાનું ને, તો અહીંયા D ના છેદમાં 8 ગુણ્યા D ના છેદમાં 8 એના છેદમાં કેપિટલ R². તો કેપિટલ R² શું છે? D ના છેદમાં 2 ગુણ્યા D ના છેદમાં 2. કોઈને કઈ ડાઉટ છે? છેલ્લું સ્ટેપ આ અંશેમનમ રાખું છું, ધ્યાન રાખજો. D ના છેદમાં 8 ગુણ્યા D ના છેદમાં 8. આ છેદમાં છે ને, છેદમાં હોય એને કહેવાય ભાંગાકાર. આને શું કહેવાય બચાવ? આને શું કહેવાય? હવે હું એ ભાંગાકારને ગુણાકારમાં ફેરવીશ તો એ વ્યસ્ત થઈ જશે. D ના છેદમાં 2 છે એના બદલે થઈ જશે 2 ના છેદમાં D ગુણ્યા 2 ના છેદમાં D. શું હતું? આ ભાંગાકાર હતું. ભાંગાકારને મેં કેમાં ફેરવ્યું ભાઈ? ગુણાકારમાં. તો ભાંગાકાર ગુણાકારમાં ફરશે એટલે D ના છેદમાં 2 છે એના બદલે શું થઈ જાય? 2 ના છેદમાં DD. ઉડી ગયા કે ન ઉડ્યા? હાલો 2 એકા 2 ચોક 2 એકા 2 ચોક 1 એકું ચોકે ચોકે, તો ગુણોત્તર કેટલો મળે? 1/100. એક શંકુ આકારના ખાડા ઉપરનો ભાગનો વ્યાસ 3.5 સેમી છે. ઓકે, આવો ખાડો દોર્યો શંકુ આકાર, બરાબર. અહીંયા વ્યાસ આપ્યો છે આપણને. કેટલો આપ્યો છે વ્યાસ? 3.5. ત્રિજ્યાનું સૂત્ર ખબર છે શું છે? હા, ત્રિજ્યા બરાબર. હા, ત્રિજ્યાનું સૂત્ર શું છે ભાઈ? વ્યાસના છેદમાં 3.5 ના છેદમાં 2. તો 35 એમ પોઈન્ટ કાઢો એટલે છેદમાં કેટલા આવે? 10. હાલો ડન છે. 2 ગુણ્યા 10. ક્લિયર? કોઈને કઈ ડાઉટ? વ્યાસ હતું 3.5 એના છેદમાં 2 મૂક્યું, પોઈન્ટ કાઢો એટલે 2 ગુણ્યા 10. ડન છે. આપણે ઓલરેડી કરી જ ગયા છીએ પહેલા પ્રશ્નમાં આવું. અને તેની ઊંડાઈ એટલે કે આમ ઊંડાઈ કયો, પણ આમ જુઓ તો એની શું થઈ? ઊંચાઈ થઈ કે નહીં? ઉપરથી જુઓ તો ઊંડું, નીચેથી જુઓ તો ઊંચું. તો ઊંડાઈ અને ઊંચાઈ બે કેવું કહેવાય? સરખું જ કહેવાય. તો ઊંડાઈ એટલે કે ઊંચાઈ આપણને કેટલી આપી બેટા? 12 મીટર આપી. તો તેની ક્ષમતા કેટલી થાય? તો કાંઈ નહીં, ક્ષમતા ગોતી લેવાની, બરાબર ને? પણ કેમાં કીધી ભાઈ? કિલો લીટરમાં. ખાલી લીટરમાં નહીં, કેમાં કીધું? કિલો. હાલો ગોતી લઈએ. તો પહેલાં આપણે ગોતી લઈએ ઘનફળ, પછી આગળ કરીએ શું કરવાનું છે એમ. તો હું ગોતી લઉં શંકુનું ઘનફળ. મને આવડે નહીં, શીખવાડજો. શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું છે ભાઈ? 1/3 πr² h. 1/3 એમ પાઈની જગ્યાએ ન બોલે એની માના હમ. r બરાબર 35/2 ગુણ્યા 10. કેટલી વાર મૂકવાનું?
2 વાર ડન છે. એને ગુણ્યા એચ, એચ કેટલા 12, 3 ચોખ્ખું તો 2 દુ 2 2 ડન છે. હાલો હજી એક આગળ 7 પંચા 5 દુ 11 દુ તો વધ્યું હું 11 વધ્યું ગુણ્યા થાય આગળ 35 એના છેદમાં 10 થાય ખરા હજી પણ કરાય નહીં. તો 5 દુ 10 કરી નાખ, 5 સત્તા 35 કરી નાખ એટલે 77 ના છેદમાં 2 આવે તો ભાગાકાર કરવું પડે ને. એના બદલે 35 ગુણ્યા કેટલા કરી નાખવાના 11. હાલો 35 ગુણ્યા 11 એટલે 5 એકા 5 3 એકા 3 અહીંયા એમનમ એટલે જવાબ કેટલો આવે 385 એના છેદમાં 10 એટલે જવાબ કેટલો આવે 38.5. અહીંયા મીટર આપ્યું છે એટલે મીટર ઘન. જવાબ મીટર ઘનમાં આપ્યો છે. આપણને અહીંયા કીધું છે કિલો લીટરમાં શોધો. કેમાં શોધવાનું છે કિલો લીટરમાં. અહીંયા 38.5 મીટર ઘન આપ્યું છે તો મીટર ઘન અને કિલો લીટર બે કેવું થાય સરખું જ થાય બરાબર, કારણ કે 1 મીટર ઘન બરાબર 1 કિલો લીટર આવું છે. 1 મીટર બરાબર કેટલું થશે 1 કિલો લીટર. સમજાણું કે નહીં? એટલે એને એમનેમ જ રાખવાનું છે. ખાલી આપણે અહીંયા લખી નાખવાનું છે 38.5 મીટર ઘનની બદલે આપણે હું લખી નાખવાનું છે કિલો લીટર. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. ડન છે. 9મો દાખલો. જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય. ત્રિજ્યા હું કીધી r, વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે તો નવા ગોળાની ત્રિજ્યા r ડેશ અને s ડેશનો ગુણોત્તર શોધો. પાડો તાળી. હવે જુઓ અહીંયા દાખલો કરાવો. દાખલાની અંદર સાવ ઈઝી છે. જેની ત્રિજ્યા r, ત્રિજ્યા કેટલી છે ભાઈ r, તો અહીંયા લખું ત્રિજ્યા બરાબર r. કોઈને કઈ ડાઉટ? ક્ષેત્રફળ બરાબર s. એવું કીધું કે ન કીધું ભાઈ? s હોય તેવા કેટલા ગોળા છે ભાઈ? કેટલા ગોળા? 27 ગોળાને ઓગાળીને જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ હોય એવું આપણે ગોતવાનું છે. તો હવે અહીંયા ધ્યાન રાખજો. તો ભાઈ આ જે નાની ગોળી છે એની ત્રિજ્યા r અને એનું ક્ષેત્રફળ શું છે s. હવે જે મોટી ગોળી બનશે એટલે કે 27 ગોળીઓ ભેગીને ઓગાળીને એક મોટો જે ગોળો બનશે ગોળો બરાબર. અહીંયા હું લખી નાખું ગોળી બરાબર ને, અહીંયા લખું છું ગોળો બરાબર ને, એવું ન લખાય. આમાં લખ્યું એ જ લખાય ગોળા લખાય બરાબર. અહીંયા લખું છું મોટા ગોળાની ત્રિજ્યા તો કે ગોળો કે એટલે પણ હું ગોળો એની ત્રિજ્યાને આપણે કેપિટલ r કહી દઈએ. શું કહી દઈએ? કેપિટલ r. હવે મોટા ગોળાનું ક્ષેત્રફળ જે છે મોટા ગોળાનું ક્ષેત્રફળ એને કહેવાનું છે આપણે s ડેશ. અહીંયા કીધું જ છે બરાબર ને. મોટી જેની છે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ એટલે કે મોટો ગોળો જે છે એનું ક્ષેત્રફળ કેટલું s ડેશ. તો હવે આપણને એમ કીધું કે તેવા એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે તો તેની નવી ત્રિજ્યા જે મળી ગોતી લઈએ. જરાક ધ્યાન રાખો. તો હું અહીંયા લખું છું મોટા ગોળાનું ક્ષેત્રફળ, મોટા ગોળાનું ક્ષેત્રફળ બરાબર કેટલી નાની નાની ગોળીઓ છે? તો અહીંયા લખું 27 ગુણ્યા ગોળીનું ક્ષેત્રફળ લખું. હું લખું છું એટલે આપણને ખબર પડે. હાલો ડન છે. મોટા ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર તો કે ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર એક જ છે 4/3. નહીં, ક્ષેત્રફળ છે ઘનફળ નથી એટલે 4 પાઈ r સ્ક્વેર બરાબર ને, 4 પાઈ r સ્ક્વેર બરાબર. તો આપણને એનું ઘનફળ ગોતવાનું કીધું, આપણને એની ત્રિજ્યા ગોતવાની કીધી ને. હાલો તો ત્રિજ્યા ગોતવી છે એટલે ઘનફળના સૂત્રથી જ ગોતી લઈએ. તો 4ના ક્ષેત્રફળની બદલે અહીંયા હું લખી નાખું છું ઘનફળ લખું છું. હાલો ધ્યાન રાખજો ઘનફળ, મોટા ગોળાનું ઘનફળ અને ગોળીનું ઘનફળ. હાલો ભાઈ ઘનફળનું સૂત્ર શું થશે 4/3 પાઈ r ઘન. કેમ r લખ્યો? કારણ કે મોટા ગોળાની જે ત્રિજ્યા છે ને આપણે શું કીધું? કેપિટલ r કીધું બરાબર. 27 એમનેમ અહીંયા ગુણ્યા ગોળીનું તો ગોળી તે ગોળ જ છે એટલે 4/3 પાઈ r ઘન. કારણ કે ગોળી જે છે એની ત્રિજ્યાને આપણે શું કીધું? નાનો r કીધું બરાબરની બે બાજુ હરખું હું 4/3 4/3 પાઈ પાઈ બરાબર ને. હાલો હવે વધ્યું હું તો કે r ઘન બરાબર
27 આર નો ઘન. તેથી આર બરાબર એટલે આપણે આ ગોતવાનું છે ને, આપણે હું ગોતવાનું કીધું નવા ગોળાની ત્રિજ્યા. તો નવા ગોળાની ત્રિજ્યાને એ લોકોએ શું કીધું? આર ડેશ કીધું. તેને કેપિટલ આર કયો કે આર ડેશ કયો, કંઈ ફરક પડે નહીં. ઓકે, તો આપણે આર રાખીએ. આર ઘનનું ઘનમૂળ આર. 27 નું ઘનમૂળ 3. કેમ? 3 તેરી 9, 9 તેરી 27. અથવા બીજી રીતે કરાવું, જો આર નો ઘન એમનેમ 3 એમનેમ, આ 27 નું ઘનમૂળ 3 નીકળી ગયું. આર ઘનનું ઘનમૂળ આર નીકળે, એના કાઉન્સ ઉપર ઘન 3 3 શું થઈ ગયા? ઉડી ગયા. તેથી આર બરાબર 3 આર. બરાબર, એનો મતલબ એવો થાય કે કદાચ તમે આને આર ડેશ કીધું, મોટા ગોળાને શું કીધું? આર ડેશ. તો અહીંયા બધાએ તમારે શું લખવાનું? આર ડેશ લખવાનું. શું લખવાનું? આર ડેશ નો ઘન. અહીંયા મળી જાય આર ડેશ નો ઘન. અહીંયા શું લખવાનું ભાઈ? આર ડેશ નો ઘન. જેને આ સ્ટેપ નો સમજણો, હજી એક વખત સમજો. આર ડેશ નો ઘન છે, એનું ઘનમૂળ કાઢો તો આર ડેશ થઈ જાય, કાઉન્સ ઉપર ઘન. 27 છે, એનું ઘનમૂળ નીકળે 3, આર ઘનનું વર્ગમૂળ નીકળે આર, કાઉન્સ ઉપર ઘન. ઘન ઘન શું થઈ ગયો? એટલે આર ઘન બરાબર આપણને શું મળ્યું ભાઈ? 3 આર. શું મળ્યું? 3 આર. બરાબર, આપણને સેમી કેવું કાંઈ નથી કીધું એટલે એમ રહેવા દઈએ. મળી ગયું 3 આર. હવે આ પહેલો સવાલનો જવાબ મળ્યો. હજી કેટલાના સવાલનો જવાબ મળ્યો? ખાલી પહેલો. આગળ વ્યા જઈએ. નંબર 1. નંબર 2, બીજું શું કીધું ભાઈ? શું ગોતવાનું છે બીજું? બીજું ગોતવાનું છે એસ અને એસ ડેશ નો ગુણોત્તર, ક્ષેત્રફળનો ગુણોત્તર. એસ એટલે કે ક્ષેત્રફળ. બરાબર ને? તો અહીંયા હું ગોતું છું ગુણોત્તર. ગુણોત્તર બરાબર એસ. એસ એટલે કે નાનું ક્ષેત્રફળ, એટલે અહીંયા લખું છું ગોળીનું ક્ષેત્રફળ. કારણ કે આપણને કીધું ને ક્ષેત્રફળને શું કહેવાય? એસ કીધું. કીધું કે ન કીધું દાખલાની રકમમાં? પછી એસ ડેશ. એસ ડેશ એટલે શું? મોટા ગોળાનું ક્ષેત્રફળ. તો અહીંયા લખી નાખીએ મોટા ગોળાનું, અથવા તો હા એમ જ લખીએ મોટા ગોળાનું ક્ષેત્રફળ, જેને શું કહેવાય? એસ ડેશ. શું કહેશું આપણે? એસ ડેશ. હાલો, ડન થઈ ગયું. ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ? 2 પાઈ આર સ્ક્વેર. બરાબર ને? આ ગોળાનું આર શું છે? નાનો આર છે. ઓકે, મોટા ગોળામાં શું ફરક પડશે? 2 પાઈ. આની ત્રિજ્યા શું છે? આર ડેશ નો સ્ક્વેર. શું કરવાનું? આર ડેશ નો સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? 2 પાઈ શું થઈ ગયું? ઉડી ગયું. તો આર સ્ક્વેર એમને, એટલે હું અહીંયા લખું આર સ્ક્વેર છે એટલે આર ગુણ્યા આર. અહીંયા આર ડેશ નો સ્ક્વેર છે, આપણને આર ડેશ નો જવાબ મળ્યો છે. કેટલો મળ્યો છે? વર્ગ છે, એટલે આપણે શું મૂકવાનું ભાઈ? 3 આર ગુણ્યા 3 આર. આર 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 આર, અંશમાં કાંઈ નથી એટલે 1 છેદમાં 3 તેરી 9, એટલે જવાબ કેટલો મળે? 1/9. ડન થઈ ગયું. તો દાખલાનો જવાબ આવી ગયો. કોઈને કઈ ડાઉટ છે? દાખલા નંબર 7. એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર છે, તો તેનું ઘનફળ શોધો. તો આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે ગોળાનું, એના ઉપરથી ત્રિજ્યા ગોતવાની. ત્રિજ્યા મળી ગઈ પછી ઘનફળ ગોતવાનું. સમજાઈ ગયું કે નહીં? કારણ કે ઘનફળનું સૂત્ર શું છે? 1/3 પાઈ આર, સોરી 1/3 નહીં, ગોળો છે એટલે નહીં, ગોળો છે બેટા, 4/3 પાઈ આર ઘન. હે ને? આ ઘનફળનું સૂત્ર છે. પણ એના માટે આપણને શું જોશે? આર જોશે. દાખલામાં આર નથી આપ્યો. દાખલામાં શું આપ્યું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઉપરથી આર ગોતવાનું અને આર ઉપરથી આપણે ઘનફળ ગોતવાનું. તો ધ્યાન રાખો, હું અહીંયા લખું છું વક્ર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે? 154. હા કે ના? આગળ વ્યા જઈએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 154. 4 એમનેમ, પાઈની કિંમત 22/7 ગુણ્યા આર સ્ક્વેર બરાબર 100. હવે આને આમ ફેરવી નાખીએ. આર સ્ક્વેર એમનેમ રાખીએ, 154 એમનેમ, 7 ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં, 4 અને 22 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, તો 4 ગુણ્યા 22. હજી એક વખત એમનેમ જુઓ, અહીંયા ધ્યાન રાખો. 154 એમનેમ મૂક્યા, 7 ભાગાકારમાંથી ગુણાકારમાં આવ્યો, 4 અને 22 ગુણાકાર હતો, આ બાજુ હોય તો ભાગાકાર. હવે આપણને ખબર છે કે 154 ભાગ્યા 11 કરીશું તો 14 જવાબ આવશે. 11 એકા અહીંયા વધ્યા 4, ઉપરથી ઉતાર્યા 4, 11 ચોક 54. કેટલો જવાબ આવ્યો? 14. કોઈને કઈ ડાઉટ છે?
તો આને કટ કર્યા એટલે જવાબ આવ્યો 14. 11 ના ઘડિયામાં 22 ક્યારે આવશે? 11 દુ 22. 2 સત્તા 14. હાલો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સત્યો સત્યો એના છેદમાં કેટલા? 4. હવે આર બરાબર વર્ગમૂળ કાઢવાનું. 49 નું વર્ગમૂળ 7 અને 4 નું વર્ગમૂળ 2. ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે ઘનફળ ગોતવાનું છે. તો ઘનફળનું સૂત્ર મેં અહીંયા લખેલું જ છે. શું છે ઘનફળનું સૂત્ર? 4/3 પાઈ આર ઘન. 4/3 એમ પાઈ એટલે 22/7. આર નો ઘન એટલે કોણ લખવાનું? 7/2. કેટલી વાર? 3 વાર. કેટલી વાર લખવાનું? હાલો ધ્યાન રાખજો. 2 દુ એટલે આવડા 4 ને ઉપરના 4 ઉડ્યા. સમજાણું કે ન સમજાણું ડાયરેક્ટ? પછી અહીંયા 2 ભાગ્યા 22. 22 ભાગ્યા 2 કરો એટલે 11. 7 7 11 એમ ગુણ્યા સત્યો સત્યો એને ભાગ્યા કેટલા કરવાના? 3. 49 ગુણ્યા 11 કરી નાખીએ આપણે. પેલા 0 1 9 9 1 ચોખ્ખું 4 1 9 9 1 ચોખ્ખું 4 9 એમ 9 ને 4 13 વધી પડી 1 4 ને 1 5 એટલે કેટલો જવાબ આવ્યો? 539/. હવે હું ભાગાકાર કરું છું. અહીંયા રફ કરી નાખું ને. હાલો ધ્યાન રાખો. શું છે ભાઈ? 539 ભાગ્યા 3. 3 એકા 5 માંથી 3 જાય ઉપરથી ઉતાર્યા 3. 3 સત્તા કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યા 9. બરાબર? એ ભાઈ હા इधर धक धक होने लगा भाई. ले भाई ले મૂક ઉપર. બેટા ઈ નવડો છે 4 નથી. કેટલા છે આ? નવડો. એટલે નવડો નીચે ઉતર્યો. હાલો ઇધર ધક ધક હોને લગા. 3 નવા 27. મેં કીધું આ શું થયું? કેટલા વધ્યા? 2. બસ આ જ જવાબ. ધ્યાન રાખો કેમ મૂકવાનું. 3 એમ જે શેષ વધી અંશમાં મૂકવાની અને જે ભાગફળ આવ્યું હોય એ વચ્ચે મૂકવાનું. હાલો ડન છે? હજી એકવાર. 3 છે એ છેદમાં, શેષ વધી અંશમાં, જે ભાગફળ છે એ વચ્ચે. એટલે 179 2/3. હજી એકવાર. 3 આરે ભાગાકાર કર્યો હતો. અહીંયા છેદમાં 3 છે એટલે 3 મૂકી દેવાના. શેષ કેટલી વધી એ અંશમાં મૂકવાની. ભાગફળ જવાબ કેટલો આવ્યો? 179 એ વચ્ચે મૂકી દેવાનું. અહીંયા જે છે સેમી આપણે ઘનફળ ગોતીએ છીએ એટલે લખવાનું સેમી ઘન. દાખલો થઈ ગયો પૂરો. હવે શું કીધું? એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર છે. અય કાકા પગ આગો રાખો, મને પાડશો તમે. હાલો તો આવો ઢગલો હોય. કોઈ પણ વસ્તુનો ઢગલો કરો ને તો આવો ઢગલો થાય. થાય કે ન થાય? બરાબર? તો આ ઘઉંનો ઢગલો છે. આ ઢગલાનો વ્યાસ કેટલો છે? 10.5 સેમી. વ્યાસ આપ્યું તો ત્રિજ્યાનું સૂત્ર શું થાય? વ્યાસના છેદમાં 2 એટલે 10.5 પોઈન્ટ કાઢું તો શું થાય? 105/2 ગુણ્યા 10. બરાબર? તેની ઊંચાઈ કેટલી આપી ભાઈ? 3 મીટર. ઊંચાઈ એટલે કે h બરાબર 3 મીટર. કોઈને કઈ ડાઉટ? મીટર છે તો તેનું ઘનફળ શોધો. તો પેલા ઘનફળ ગોતી લઈએ. હાલો ધ્યાન રાખો. તો અહીંયા લખીએ શંકુનું ઘનફળ બરાબર અહીંયા ગોતું એટલે આપણને જગ્યા મળે. જરાક મને આવડતું નથી, શીખવાડજો. શંકુનું ઘનફળ સૂત્ર શું છે ભાઈ? 1/3 પાઈ આર સ્ક્વેર h. બરાબર? તો 1/3 એમ પાઈ કાકા તો કે 22/7. કાંઈ આપણને કીધું નથી ને. હાલો આર. આર કેટલું છે ભાઈ? 105 એના છેદમાં 2 ગુણ્યા 10. પણ કેટલી વાર મૂકવાનું ભાઈ? 2 ગુણ્યા 10. શું લેવા વ્યવહાર? કારણ કે સ્ક્વેર છે. તો 105 2 ગુણ્યા 10. ઊંચાઈ કેટલી છે ભાઈ? ઊંચાઈ 3 એટલે અહીંયા લખી નાખું ગુણ્યા 3. 3 પર 12 ઉડી ગયા. ઉડી ગયા કે ન ઉડી ગયા? હાલો પછી 2 ભાગ્યા 22 કરો એટલે કેટલો આવે? 11. હવે ધ્યાન રાખો. 15 સત્તા 105 આવે કે ન આવે? 15 સત્તા 105 એ 15 મૂકવાના. હાલો ડન છે. હું ભાઈબંધ ગમે એ મૂકે છો. હવે અહીંયા 5 તેરી 15 5 દુ 10. પણ 2 અહીંયા આવી જાય તો કોઈ આરે કાંઈ આપણે ઉડાડી શકશું? તો મતલબ એવો કે છેદ ઉડાડાય નહીં. તો હું વધ્યું તો કે 11 કાકા વધ્યા. આપણે અહીંયા ઉપર લખીએ. ઉભા રહો. શું બચ્યું? તો કે ભાઈ એક તો વધ્યું 11 ગુણ્યા 15. હાલો ભાઈ ગુણ્યા 105 અને એના છેદમાં વધ્યું છે 2 અને 10 ગુણ્યા 10 એટલે 100. એટલે અહીંયા 2 અને 100. આપણે છેદ ઉડાડીએ કે ન ઉડાડીએ? ભાગાકાર તો કરવો જ પડશે કારણ કે છેદમાં શું છે? 2.
તો પછી એક કામ કરી નાખીએ, છેદ ઉડાડી નાખીએ પછી ભાગાકાર કરશું. જો ભાગાકાર ન કરવાનું હોત તો હું બધાનો ગુણાકાર કરીશ ને 2 આંકડાની આગળ પોઈન્ટ મૂકત, પણ અહીંયા 2 છે એટલે ભાગાકાર તો કરવો જ પડશે. તો આપણે ઉડાડી દઈએ. 21 પંચા 105 અને 20 પંચા 100. ન ખબર પડે તો 105 ભાગ્યા 5 કરો, તામ નમે ખબર પડે. 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 ના ઘડિયામાં 5 ક્યારે આવે? આવી ગયો 21. સમજાણું કે નહીં? કાંઈ એમાં રોકેટ સાયન્સ નથી. અને 20 પંચા 100. ઓકે. હવે 5 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 5 ચોક 20. 5 ના ઘડિયામાં 15, 5 તેરી 15. કોઈને કઈ ડાઉટ? ઓકે, આગળ વ્યા જઈએ. હવે 11 તેરી 33 ગુણ્યા 21 કાકા એમનમ અને 4 દુ કેટલા? 8. તો હવે આપણે શું કરવાનું? 33 ગુણ્યા 21 કરવાનું, બરાબર ને? 33 ગુણ્યા 21, 0 એમનમ, 2 તેરી 6, 2 તેરી 6, 1 તેરી 3, 1 તેરી 3, 6 3 9, 6 એમનમ, 693. કેટલો જવાબ આવ્યો? એના છેદમાં 8 અને આપણને અહીંયા બધું મીટર આપ્યું એટલે મીટર ઘન. હમણાં કઈ ભાગાકાર કરતા નથી. આ જ એનો જવાબ રાખીએ છીએ. હવે છેલ્લું સ્ટેપ બાકી. 693 ભાગ્યા આપણે 8 કરી નાખીએ. હાલો, એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 86.625 મીટર ઘન. હવે અહીંયા તો આપણને ઘનફળ મળી ગયો. દાખલામાં શું કીધું આપણને આગળ? હજી તો દાખલો શરૂ થયો છે, અડધો જ થયો છે, અડધો બાકી છે. તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. કેનવાસ એટલે ઘઉંને ઢાંકવા હાટું આપણે તાલપત્રી કે પ્લાસ્ટિક એવું કંઈ મારવું પડે ને, તો એનું ક્ષેત્રફળ ગોતવું. મતલબ શું થાય કે શંકુનું ક્ષેત્રફળ ગોતવાનું. કોનું ગોતવાનું? શંકુના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર એલ. શું સૂત્ર છે? પાઈ આર એલ. તો પાઈની કિંમત તો ઓકે મૂકી દઈએ, 22/7. આર તો આપણને દાખલામાં આપ્યું 105/2 ગુણ્યા 10. એલ ગોતવું પડે કે ન ગોતવું પડે? તો એલ ગોતીએ, ધ્યાન રાખો ભાઈ, મને આવડતું નથી. એલનું સૂત્ર છે એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ. હાલો, આર. આર એટલે અહીંયા ધ્યાન રાખજો મમ મિત્રમ, હું શું કરીશ ભાઈ? અહીંયા જે છે 105 અને 2 દાણ 20 થાય કે નહીં? 105/20 એનો હું શું કરીશ? વર્ગ કરીશ. કોઈને કઈ ડાઉટ? વત્તા એચ. એચ કેટલા છે? 3 છે. 3 નો વર્ગ. હાલો, મજા આવશે. 105 નો વર્ગ કેટલો થાય? પેલા 65 નો શીખવાડું એટલે ધીમે ધીમે સમજાશે. જ્યારે પાછળ પાંચડો હોય ને કોઈ સંખ્યાનો વર્ગ કરવો હોય તો કેમ કરવાનો? 5 નો વર્ગ 25. 5 નો વર્ગ કેટલો થાય? 25. 6 પછી શું આવે? 7. 6 સત્તા 42. 6 પછી 7 આવે ને બેન, ગુણાકાર કરવા એટલે આનો વર્ગ થાય 42/25. હવે 75 નો વર્ગ કરવો છે તો 5 નો વર્ગ કેટલો થાય? 25. 7 પછી શું આવે? 7 8 તો શું થાય? 56/25. 95 નો વર્ગ કરવો દાખલા તરીકે તો 5 નો વર્ગ 25. 9 પછી શું આવે? 9 દાણ 90 એટલે જવાબ કેટલો આવે? 90/25. સમજાણું કે નહીં? એવી રીતના હવે અહીંયા છે 105. શું છે ભાઈ? 105. તો 5 નો વર્ગ 25. 10 પછી શું આવે? 11. 11 દાણ 110 એટલે જવાબ કેટલો આવે? 11,025. આ ટૂંકી રીત છે કે જેના કારણે તમારો સમય બચે અને તમે સારી રીતે દાખલો કરી શકો. તો 11,025 એના છેદમાં 20 નો વર્ગ કેટલો થાય? 400. થાય કે ન થાય? હાલો, તો એને આપણે 400 લખી નાખ્યું, વત્તા 3 નો વર્ગ કેટલો થાય? 9. હવે શું કરવાનું? તો કે ભાઈ 11,025 ભાગ્યા 4 કરી નાખીએ. 2756.25. પણ 4 નથી, શું છે? 400. મતલબ એવો આ જે પોઈન્ટ છે એ 2 આંકડાની આગળ લાવવો પડે એટલે 27.5625. બરાબર ને? 27.5625. કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. હાલો, આગળ વ્યા જઈએ ભાઈ. હવે હા કરું મારા બાપ, ઊભો તો રે. આ ભૂવા તો દે, જગ્યા તો કરવા દે. પ્લસ 9 આમનામ કેમ કરું મારા બાપ? હાલો, વત્તા 9 એમનામ. હવે 27 9 નાખવાના છે. ઘણા બધા શું કરે? આ 25 9 નાખે. નહીં, પોઈન્ટ પછીનું એમનામ જ રાખવાનું. 27 9 નાખો તો 27 ને 9 થાય 36. 36.5625. હાલો, ડન થઈ ગયું. વર્ગમૂળ છે કે નહીં કાઢવામાં ધ્યાન રાખવું પડશે ને કે સુસવાટા બોલી જશે. તો વર્ગમૂળ કાઢવાની તમે 8મા ધોરણમાં એક રીત શીખી ગયા છો આવી કે ભાઈ 36 પોઈન્ટ હોય તો 6 મૂક્યા હોય તો એવી સંખ્યા મૂકવાની કે જેનો વર્ગ થતો હોય. તો છાયા
36, પછી 56 25 છે. તો એવી રીતના આપણે આગળ વધવાનું, બે સંખ્યા નીચે ઉતારવાની, બે સંખ્યા ઉપર ઉતારવાની યાદ હોય તો. પણ અહીંયા એક જ દાખલો છે એટલે હું એ રીત નથી કરાવતો, તમને ટૂંકી રીત કરાવું. જો હું કરવાનું, ચલાવો મંગલ હકુબા જાદુગર. 36 છે, 36 નું વર્ગમૂળ 6 નીકળે કે ન નીકળે? હા બોલો. એટલે 6 પોઈન્ટ એમને અહીંયા 56 25 છે, પણ પોઈન્ટ 25 છે, બરાબર. એટલે જ્યારે પોઈન્ટ પછી 4 આંકડા હોય ને એનું વર્ગમૂળ કાઢો તો પોઈન્ટ પછી 2 આંકડા આવે. કેટલા આંકડા આવે? 2 આંકડા. તો અહીંયા જે 56 25 છે કે નહીં, તો આપણે 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. એટલે આપણે મૂકી દઈએ 0.5 કરીને. શું મૂકી દઈએ છીએ? તો 36 નું વર્ગમૂળ કાઢ્યું 6 એમનેમ, પોઈન્ટ એમનેમ, 0 0 નું એ આ 2 56 હતા ત્યાં એક 0 મૂકી દીધું અને છેલ્લા 2 આંકડાનું આપણે વર્ગમૂળ કાઢ્યું. આ ખાલી રીત જે છે એ મોટી જબરી રીત ન કરવી પડે એટલા માટે યાદ રાખવા માટે ટૂંકી રીત છે કે 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. 4 આંકડાના કેટલા આંકડા થઈ ગયા? પોઈન્ટ પછી 2 આંકડા, અને 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 6. બાકી મોટી રીત કરવી હોય 8મા ધોરણની તો એ રીત કરાય, પણ એક જ દાખલો છે એટલે આપણે એ કંઈ કરતા નથી. છેલ્લો દાખલો છે. તો એલનો જવાબ કેટલો મળ્યો આપણને? 6.05. આર તો આપણને પહેલેથી મળેલો જ છે. શું મળેલો છે ભાઈ? આર બરાબર 105 ના છેદમાં 2 ગુણ્યા 10. તો આપણને ખબર છે 10 દુ 20, પછી અહીંયા 5 એકા 5, સોરી 5 દુ 10 અને 5 એકા 5 એટલે કેટલો જવાબ આવે? 21. તો ધ્યાન રાખો, આર બરાબર કેટલા થશે? 21 ના છેદમાં 2 દુ કેટલા થાય? 4. કોઈને કઈ ડાઉટ? હજી એકવાર 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ 10. આને ભાંગ્યા 105 ભાંગ્યા 5 કરો તો 5 દુ 5 એકા 21 એમને અમને 2 દુ કેટલા? 4. એલ કેટલું મળ્યું? 6.05. તો અહીંયા હવે આપણે ક્ષેત્રફળ ગોતીએ. તો હું અહીંયા લખીશ કેનવાસનું ક્ષેત્રફળ. ધ્યાન રાખજો, હજી તો જંગ શરૂ થઈ છે. સૂત્ર છે પાઈ આર એલ. પાઈ એટલે 22 ના છેદમાં 7. ત્રિજ્યા કેટલી મૂકવાની? 21 ના છેદમાં 4. એલ 6.05 છે એટલે 605 ના છેદમાં હું કેટલા મૂકું છું? 100. હાલો ધ્યાન રાખજો, 7 તેરી 21, 2 દુ 11 દુ 22, 11 તેરી 33 ગુણ્યા 605 ભાંગ્યા 2 ગુણ્યા 100. હા કે ના? 2 આવડા ને 100 આવડા. 605 ગુણ્યા 33. 0 એમનામ, 3 પંચા 15, વધી પડી 1 1 એમનામ, અને 3 છક 18. 3 પંચા 15, વધી પડી 1 1 એમનામ, ને 3 છક 18. 5 ને 1 6, 8 ને 1 9, 8 ને 1 9 ને 1 એમનામ. એટલે જવાબ કેટલો આવ્યો? 199 ને 65. બરાબર ને? તો આપણે લખી નાખીએ 19,965 ના છેદમાં 2 ગુણ્યા 100. હા કે ના? 199 65 એમને ભાંગ્યા કેટલા કરવાના? 2. હાલો 2 નવા 18, એક વધ્યું ઉપરથી ઉતાર્યું 9, 2 નવા 18, એક એમને ઉપરથી ઉતાર્યો 6, 2 અઠ્ઠા 100, ઉપરથી ઉતાર્યું 5, 2 દુ 4, કેટલા વધ્યા? 1 પોઈન્ટ મૂકીને 0 અને 2 પંચા 10. તો કેટલો જવાબ આવે ભાઈ? હવે અહીંયા આ 82 છે, અહીંયા 2 0 છે એટલે આગળ લેવું પડશે ને. એટલે જવાબ કેટલા આવશે? 99.825 સેમી છે કે? ઓય 800 છે એટલે તું હું લેવા બીવરાવે હવે. 825 એટલે મીટર છે એટલે મીટર ઘન, એટલે આ ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર. Painted, Painless Learning.